કોઈપણ કાર્ય સિદ્ધ કરવા માટે મનની એકાગ્રતા અને આપણો સફળ ગોલ હોવો એ જરૂરી છે, તો જ તે કાર્યો સિદ્ધ થઈ શકે છે. ડૉક્ટર જીગર આસનાની કે જેઓ આઈ સ્પેશિયાલિસ્ટ ડીસા અને તાજેતરની અંદર માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવીને આવેલા છે. તો આજે એમની સાથે આપણે રૂબરૂ થોડી ચર્ચા કરીશું. તે આ સફળતા આપે પ્રાપ્ત કેવી રીતે કરી એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. સર, આપની સાથે પહેલાં તો મળવા માટે આવ્યો છો, થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ, ખૂબ ખૂબ આપને અભિનંદન. સર, આપને એક પ્રશ્ન હું એવું પૂછવા માગું છું કે આપની શરૂઆત કેવી રીતે અને એના માર્ગદર્શન કોણ અને કોને આપને આપ્યું સર? આની શરૂઆત 2022માં આનો પાયો મુકાયો હતો. સરસ. 2022માં મેં એવરેસ્ટ બેઝ કેમ્પ જીવનમાં પહેલીવાર કર્યો. પહેલીવાર હિમાલયની ધરતીનો અનુભવ કર્યો. ખૂબ સરસ. એકદમ અદ્ભુત જગ્યા છે. ત્યાં હું મારા મેન્ટર એટલે કે જે મારા ગાઈડ કહી શકાય, ડૉક્ટર હેમંત લેઉવા, અચ્છા, જેઓ જનરલ સર્જન છે અમદાવાદમાં. વેરી ગુડ. સાથે એમના ધર્મપત્ની ડૉક્ટર સુરભી લેઉવા. બરાબર. આ બંનેના માર્ગદર્શન નીચે મેં શરૂઆત કરી 2022થી. ખૂબ સરસ, ખૂબ સરસ. અને સ્ટેપ બાય સ્ટેપ એ લોકોએ મને માર્ગદર્શન આપ્યું, ટ્રેનિંગ માટે ગાઈડ કર્યો, મેન્ટલી કઈ રીતે ટફ થવું, અને દર વર્ષ હું 1 થી 2 મોટા સારા માઉન્ટેન એના સર કરતો ગયો. અને ફાઇનલી 2024માં ઓગસ્ટ મહિનામાં મેં વિચાર્યું કે ના, હવે હું માનસિક રીતે તૈયાર છું. વેરી ગુડ, બહુ સરસ. ઠીક છે, થઈ જવાશે, પણ માનસિક તૈયારી બહુ જરૂરી છે. ચોક્કસ સાહેબ. એટલે એ તૈયારી પછી 1 ઓગસ્ટ 2024થી શરૂ કરી, અને એ અમારી તૈયારી 15મી માર્ચ સુધી નોનસ્ટોપ ચાલી. બરાબર. અને ફાઇનલી 2 એપ્રિલે હું નેપાળ માટે નીકળ્યો. 5મી એપ્રિલે બેઝ કેમ્પ માટે શરૂઆત કરી. બરાબર. 18મી મેના સવારના 3 થી 3:15 વાગે હું માઉન્ટ એવરેસ્ટની ચોટી પર હતો. બરાબર. મૂળ સાહેબ, શરૂઆત તો ઘણી બધી અઘરી હોય છે આર્યાની. બહુ જ એટલે કલ્પના બહારની અઘરી હોય છે. કેમ કે ફિઝિકલ ફિટનેસ એટલે તમે ટ્રેનિંગ તો કરી નાખશો, દોડી લેશો, બધી કસરત કરી નાખશો, પણ મેઇન માનસિક તૈયારી છે. કેમ કે ત્યાં ગયા પછી એકલા રહેવાનું, ત્યાંનું ભોજન અલગ જાતનું હોય. અચ્છા. બીજું સ્લીપિંગ બેગમાં સૂવાનું, ટેન્ટમાં સૂવાનું, જ્યાં સબ-ઝીરો એટલે કે ફ્રીઝિંગ ટેમ્પરેચર્સમાં સૂવાનું, રહેવાનું 24 કલાકમાં. એ વાતાવરણની આપણે કલ્પના બી ના કરી શકીએ. અને સાથે સાથે ત્યાં જે લોકો અવસાન પામ્યા છે એની બોડી પડી હોય છે. ઓહો, ત્યાં અચ્છા. હાજી, એ લોકોની પાસેથી તમે પસાર થતા હો, એટલે એ માઇન્ડસેટ તમારો હોવો જોઈએ. જો થોડાક બી તમે ઢીલા પડ્યા તો એક પછી એક બોડી તમને દેખાયા જ કરે. બરાબર. એવા માઇન્ડસેટ સાથે જો તમે જાઓ તો તમે આ શિખર તમે સર નથી કરી શકતા. મૂળ સાહેબ, અચ્છા, એટલે તમે આના ઉપર એવું કહેવા માગો છો કે તમારું એક એકાગ્રતા અને તમારો ગોલ નક્કી હોવો એ જરૂરી છે. બહુ જ જરૂરી છે, ખાસ. અને આ તમે જીવનમાં પણ એપ્લાય કરી શકો છો. કોઈ બી વસ્તુ, સાચી વાત છે. કોઈ બી સારી વસ્તુ યા કોઈ બી વસ્તુ માટે તમે પ્રિપેરેશન કરતા હો, તૈયારી કરતા હો, તો મહેનત બધા કરે છે, પણ એકાગ્રતા, કોન્સન્ટ્રેશન જરૂરી છે, સૌથી જરૂરી. સાચી વાત છે. સર, એક બીજો પ્રશ્ન બી આપણે આજે પૂછી લઉં છું. સર, આપણે એક ડૉક્ટરના વ્યવસાય સાથે જોડાયેલા છો સર, એક સરસ એવા આઈ સ્પેશિયાલિસ્ટો આપ, પણ એની સાથે આપણને જે અત્યારે હાલ તમે જે માઉન્ટ એવરેસ્ટ કરી આવ્યા, એના વિશે આપ શું કહેવા માગો છો? જીવનમાં ઘણું બધું કરવા માટે હોય છે. આપણે કામ વ્યવસાય તો કરીએ જ છીએ, પણ કોઈક એવી વસ્તુ યા કોઈ એવી હોબી યા પેશન જીવનમાં હોવી જોઈએ વ્યક્તિને, જે તમને કંઈક નવું શીખવે. સાચી વાત છે. અને જે જીવનમાં તમે એપ્લાય કરી શકો, એટલે કે એનો જીવનમાં તમને શું ફાયદો થાય. સાચી વાત. એનાથી શીખી શકો છો. સાચી વાત છે. હું માઉન્ટેનિયરિંગ સાથે ખાસા વર્ષોથી સંકળાયેલો છું, અને જે મને ઘણી બધી વસ્તુ એને શીખવી છે. એમાં સૌથી સિમ્પલ ઉદાહરણ આપું તો ક્યારેય હાર ના માનવી. જીવનમાં ક્યારે હાર ના માનવી જોઈએ. ભલે ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવે, મારી સામે એક પછી એક હું માણસોની લાશો પડી હતી, પણ એની સાથે હું ચાલતો ગયો ને ફાઇનલી હું ત્યાં મેં શિખર સર કર્યું. બરાબર. એટલે જે દર્શાવે છે કે આવી કઠિન પરિસ્થિતિ હોય તો બી તમારો ગોલ તમે એચીવ કરી શકો છો. સાચી. સાથે
એકાગ્રતા એટલે કે તમે જે કામ કરી રહ્યા છો એમાં ફૂલ કોન્સન્ટ્રેશન સાથે અગર જો તમે આગળ વધશો તો તમે ઇમ્પોસિબલ વસ્તુ એચીવ કરી શકો છો. અત્યાર સુધી છેલ્લા વર્ષ સુધી ભારતમાંથી માત્ર ને માત્ર 561 જણા શિખર ઉપર પહોંચી શક્યા છે એવરેસ્ટના. 561 જણા શિખર ઉપર પહોંચેલા છે ખાલી 140 કરોડમાંથી ઓહો. માત્ર ને માત્ર 561. ખૂબ સરસ. આ વર્ષે 84 જણા હતા અમે લોકો અમારા જેવા કે 84. જેમણે અટેમ્પ કર્યો, પણ હજી એક્ઝેક્ટ ડેટા હવે અમારી પાસે આવશે કે ભાઈ એમાંથી કેટલા જણા સફળ થયા. સર બરાબર. એટલે તમે જોઈ શકશો કે 140 કરોડમાંથી માત્ર ને માત્ર 561 જણા સફળ થયા છે. ઓહો. એટલે એની સફળતાનો તમે પર્સન્ટેજ જુઓ તો એ સાચું. અસંભવવાળી વસ્તુ. સાચી વાત છે સર. બહુ સરસ મજાની સાહેબ વાત કરી. સર એક બીજી વાત આપની સાથે એ પૂછીશ કે ડીસા ખાતે અને પરિવારનું તો માર્ગદર્શન તો આપની પાસે તો હતું જ, પણ તમારા ડીસાની અંદર તમને એવું કોને માર્ગદર્શન આપ્યું કે તમને ખાસ આના માટે આપને તૈયાર કર્યા સર? જો સાચી વાત કહું તો આની શરૂઆત નાનપણમાં થઈ હતી. So very good. સ્કૂલ ટાઈમે આપણે અમારા લોક લાડીલા વિનુ કાકા એટલે કે વિનુભાઈ જોશી, વિનુભાઈ જોશી, નવીન કાકા, હા હા, ખુશાલભાઈ પરમાર, વેરી ગુડ. આ બધાનું યોગદાન કહીશ કે નાનપણમાં સ્કૂલ ટાઈમે અમે એમની જોડે માઉન્ટ આબુ ને ભાખર ને બધે ટ્રેકિંગમાં જતા હતા. નાના નાના ટ્રેકિંગ કરતા. અચ્છા સર. પણ ત્યારથી એની શરૂઆત થઈ. અને પછી અત્યારની વાત કરીએ તો હા, એમાં મારા મોટા ભાઈનું સૌથી મોટું યોગદાન છે. મોટા ભાઈ શું નામ છે એમનું સર? પ્રિયદર્શીભાઈ આસનાની. અચ્છા, એમનો મોટો ફાળો છે સર. જે પોતે બી આંખના સર્જન છે. હા હા. એ હંમેશા મારી પાછળ સપોર્ટમાં રહ્યા છે અને ક્યાં બી હું અટવાયો તો એ હંમેશા ત્યાં હોય જ છે અને જ્યાં હું અટવાઉં ત્યાં એમની પાસે એમનું સોલ્યુશન હોય. બરાબર. એટલે એ પ્રેરણા સ્ત્રોત છે. કેમ કે 2017માં એમણે એવરેસ્ટ બેઝ કેમ્પ કર્યો હતો, પછી 18માં કિલીમાંજારો કર્યું. એ પણ નાના મોટા ટ્રેક્સ કરતા હોય. અચ્છા. જી બિલકુલ. એટલે ત્યાંથી પ્રેરણા કહીએ ને કે એ પણ મળતી રહેતી હોય. મોટા ભાઈની પ્રેરણા ઘણી બધી મળી અને છે. સાથે પપ્પાનું પણ એટલું જ યોગદાન છે કેમ કે ક્યારેય ના નથી પાડતા. સરસ. સાહેબ, જ્યારે અહીંયા કાર્યક્રમ અહીંયા સ્પોર્ટ્સ ક્લબ ખાતે આપનો થયો ને ત્યારે સાહેબ મેં લાઈવ મેં શૂટ આખા પ્રોગ્રામનું લાઈવ કર્યું હતું. સર, જ્યારે તમારું જ્યારે સન્માન થતું હતું અને જ્યારે માઇક ઉપર બોલવામાં આવતું તો સાહેબની આંખોમાં આમ દળદળ ભર્યા આંસુ હતા સાહેબ. મેં એ પણ કેચઅપ કર્યા હતા સાહેબ. એટલો બધો એમને ઉત્સાહ હતો સાહેબ એમને. બિલકુલ. અને તમે વાંચો નહીં કે છેલ્લા 2 મહિના જેમ મારી માટે કઠિન ગયા છે કેમ કે હું એવા વાતાવરણમાં હતો કે જ્યાં તમે સર્વાઈવ ના કરી શકો. ફ્રીઝિંગ ટેમ્પરેચર હોય, રહેવાનું ડિફરન્ટ રીતે, ખાવાનું અલગ હોય અને સાથે એટલી બધી જગ્યાએ એટલા બધા ઊંચાઈએ તમે ચાલવાનું. સાચી, બરાબર. એ વાતાવરણમાં સેમ વસ્તુ ઘરે એમની જોડે હતી બિકોઝ એમને ખબર નથી કે હું કઈ સ્થિતિમાં છું. સાચી વાત છે સર. ત્યાં મારી શારીરિક પરિસ્થિતિ કેવી છે, બરોબર જમવા મળે છે કે નહીં, વાતાવરણ કેવું હશે, બરાબર. એનાથી પણ મહત્વનું કે પાછો આવશે કે નહીં. સાચી વાત છે. મમ્મી પપ્પાને અઘરી વસ્તુ છે કોઈ બી વાલી માટે. સાચી વાત છે સર. અને મિત્રો બી એમને ટોકતા, સગાવાલા ટોકતા કે ભાઈ તમે રજા કઈ રીતે આપી, ઓહો, તમે તો મૂર્ખ માણસ કહેવાય. આવી ચર્ચા કરી હતી. બિલકુલ. એટલે આવા વાતાવરણ રહ્યું. એમાં છેલ્લા 7 દિવસ હું મેઇન આ સમિટમાં હતો ત્યારે કોઈ ફોન કોલ નહીં, કોઈ કોન્ટેક્ટ નહીં, પણ મારા જે ગાઈડ છે હેમંત લેવા સર, ઓહો સર, એ નોનસ્ટોપ ત્યાં નેપાળ સવાર સાંજ ફોન કરતા, સેટેલાઇટ ફોન થ્રુ અને વાયા મારા સમાચાર મારા પરિવાર સુધી ડેઇલી પહોંચાડવાનું કામ કરતા. એટલે એમનો ખૂબ આભારી છું. ખૂબ સરસ. અને એ 7 દિવસ બધા માટે અઘરા ગયા છે. મારા ગાઈડ પણ આખી રાત મારી માટે જાગતા, પ્રાર્થના કરતા. બરાબર સર. બહુ જ કપરા દિવસો જેમ મારી માટે ત્યાં હતા એમ પરિવાર માટે બી. સાહેબ, આપણી જે ત્યારે ટ્રેકિંગની શરૂઆત થઈ તો સાહેબ ટ્રેકિંગ જ્યારે શરૂઆત થાય છે ત્યારે એ સમયની અંદર આપની સાથે શું હોય છે સર? હવે નોર્મલી છે ને આની શરૂઆત વાત કરીએ બેઝ કેમ્પની તો બેઝ કેમ્પ ટોટલ વાત કરીએ તો 60 કિલોમીટરનો ટ્રેક છે. 60 કિલોમીટર. એમાં કાઠમાંડુથી અમે લુકલા નામનું એરપોર્ટ છે ત્યાં ઉતરતા હોઈએ છીએ, બરાબર, પ્લેનમાં યા હેલિકોપ્ટરમાં. અને વિશ્વનું સૌથી ડેન્જરસ એરપોર્ટ છે કે ખાલી 527 મીટરનો જ રનવે છે અને પછી ખાઈ આવી જાય. એટલે ત્યાંથી શરૂઆત કરીએ તો
તો દરરોજના 10-12 કિલોમીટર અમારે ચાલવું પડે અને સાથે અમારો સામાન છે એ યાક ઉપર એ લોકો કેરી કરતા હોય છે. બરાબર. અને 8 થી 10 કિલો વજન અમે લઈને ચાલતા સાથે આપણા શરીર ઉપર પર પાછળ બાંધેલો હોય છે નહીં સર? બાંધેલો હોય. અને સાહેબ પગમાં શૂઝ કઈ ટાઈપના હોય છે પગમાં સર? જે શૂઝ હોય છે એ અમે બૂટ્સ પહેરીએ છીએ. હા હા. એનું વજન 2.5 થી 3 કિલો હોય છે એક બૂટનું વજન. એક બૂટનું વજન 2.5-3 કિલો. હા જી. તો બંને બૂટનું વજન સાહેબ થયું 5 કિલો જેવું થયું. 5-5.5 કિલો વજન એ થાય. સાથે ક્રેમ્પોન આવે જે એક જાતના ડિવાઇસ છે જે અમે લોખંડનું હોય છે જે અમે નીચે પહેરતા હોઈએ છીએ શૂ બૂટ્સ નીચે, અને જે અમે બરફમાં ગ્રીપ એનાથી મળતી હોય છે. ખીલા જેવું આવશે. ખીલા જેવું આવે sort of. બરાબર. અને એનાથી અમને ગ્રીપ મળે અને અચ્છા, અમે અચ્છા. બરફમાં ચાલી શકીએ. બરાબર, એ ના પહેરો તો તમે બરફમાં ચાલી ના શકો, તમે લપસી જાઓ પડી. બરાબર. આ રીતનું ત્યાં જવાનું હોય છે સર? જી. અને છેલ્લા 4 દિવસ ઓક્સિજનનો પણ યુઝ કરવો પડતો હોય છે. 4 કિલોનું ઓક્સિજન સિલિન્ડર હોય છે, પાણીની બોટલ, ખાવાનું બધું ગણીએ તો લગભગ 9.5 થી 10 કિલો વજન લઈ અને છેક શિખર સુધી જવાનું હોય છે. ઇવન રાત્રે સૂતી વખતે બી ઓક્સિજન, ખાવાનું ખાતી વખતે બી માસ્ક આમ ઉતારો, ચમચીથી ખાઓ, આ મોઢામાં ખોરાક મૂકો, માસ્ક પહેરો ને પછી ચાવો. કેમ કે માસ્ક વગર જો તમે ચાવવાની પણ તમને તકલીફ પડે, એટલી એનર્જી બી ના થાય. સાહેબ ત્યાંનું ટેમ્પરેચર કેટલું હોય છે સાહેબ? બેઝ કેમ્પનું ટેમ્પરેચર -5 થી -15 સરેરાશ રહેતું હોય છે. બરાબર છે. છેલ્લા 7 દિવસની વાત કરીએ તો -30 થી -40 ડિગ્રી ટેમ્પરેચર હતું અને છેલ્લા દિવસે -40. બહુ સરસ, બહુ સરસ સાહેબ. ઘણું બધું આમ જોવા જોઈએ તો ઘણું બધું અઘરું તો છે જ સર આ જગ્યાએ. 100%. સર એ બીજો એક આપને પ્રશ્ન પણ એવો પણ પૂછું છું કે તમે આ જગ્યાએ તમે પહોંચ્યા કેવી રીતે સર? આમ પહોંચ્યા કેવી રીતે કે આમ તમારી સાથે મિત્ર સર્કલ, સાથે તમારા ગાઈડ, કેવી રીતે પહોંચ્યા સર આપ? હવે અમારી 13 જણાની ટીમ હતી. ટોટલ અમે 13 સદસ્યો હતા. યસ. અને એમાં વાત કરીએ તો અમે 2 ઇન્ડિયન હતા. હા હા. પછી 4 જણા યુએસના હતા, ખૂબ સરસ. 3 જણા પોલેન્ડના, 1 વિયેતનામ, એમ અલગ અલગ દેશોના થઈને 13 જણા હતા. પણ અમે કેમ્પ 2 પહોંચ્યા ત્યાં સુધી 6 જણા આમાંથી પાછા જતા રહ્યા હતા. કેમ કે રિટર્ન થઈ ગયા સાહેબ? હા, કોઈ માનસિક રીતે થાકી ગયું હતું, કોઈ શારીરિક રીતે થાકી ગયું હતું, એટલે એ લોકોએ હાર સ્વીકારીને છેલ્લે અમે માત્ર 7 જણા વધ્યા હતા. અને એમાં હું એક જ ભારતીય, 2 પોલેન્ડના, વેરી ગુડ. અને બાકી યુએસના ક્લાઇમ્બર હતા. બહુ સરસ, બહુ સરસ. અને અમારી સાથે એક શેરપા હતો. શેરપા એટલે લોકલ જે નેપાળી ગાઈડ હોય, ગાઈડ ત્યાંના કહેવાય છે અને શેરપા કહેવાય. યસ, એ આપણી સાથે ચાલે, આપણું માર્ગદર્શક હોય, આપણી આગળ ચાલે અને એની સાથે સાથે અમારે ચાલવાનું હોય છે. અને 18મી સવારે હું 3 થી 3:15 વચ્ચે મારા શેરપા સાથે હું એવરેસ્ટના શિખર ઉપર હતો. બહુ સરસ. એક ગર્વની વાત એ છે કે આ ટીમનો લીડર હું હતો. આપ ટોટલ ટીમના લીડર તમે હતા? જી, આખી ટીમનું નેતૃત્વ મેં કર્યું. વેરી ગુડ સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન. વાહ વાહ, થેન્ક યુ. ખૂબ સરસ સાહેબ, તમે આખા ટીમનું નેતૃત્વ કર્યું, બહુ મોટી વાત છે સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન છે આપને. સર એક પ્રશ્ન બીજો બી આપને પૂછીશ કે ત્યાં તમે સ્થળ પર એવરેસ્ટ ઉપર તિરંગો તમે જ્યારે લહેરાવ્યો ત્યાં આગળ, અને પછી ત્યાં લહેરાવ્યા પછી તે સ્થળ પર તમે નજીક જઈને પહોંચ્યા પછી ત્યાંનું ફિલિંગ આપણને કેવું લાગ્યું સાહેબ તમને? એના વિશે શું કહેશો સાહેબ? ના, બિલકુલ. એ દિવસની વાત કરું તો એ દિવસે ટોટલ બધા થઈને 131 જણા લોકો એ શિખર સર કર્યું. અને મજાની વાત છે કે સૌથી પહેલું ખાતું મેં ખોલ્યું 131માં બી. અને હું પહોંચ્યો ત્યારે કોઈ જ નહોતું, બિલકુલ અંધારું હતું. વાતાવરણ એકદમ કહીએ ને કે બિલકુલ હવા નથી, વિન્ડ નથી. અને શિખર ઉપર પહોંચો ને એટલે હવા બહુ હોય એટલે તમે બહુ બેસી ના શકો, તમારા હાથ ને બધું જામવા માંડે. પણ એ દિવસે -40 હતું પણ ઠંડી એમ કહીએ ને કે મેનેજેબલ હતી. કે મારા જે ગ્લવ્સ છે, કપડાં છે, બધા એ રીતના મેં પહેરેલા હતા. હા, હું પહોંચ્યો એટલે મેં ગાઈડને પૂછ્યું કે પહોંચી ગયા? એટલે કે હા સર, યહી હે. એટલે 2 મિનિટ તો બ્લેન્ક થઈ ગયો, કોઈ જ વિચાર નહીં, કોઈ મગજ એકદમ સ્થિર થઈ ગયું કે આ મેં શું કર્યું. જે ગોલ હતો, ચાઇલ્ડહુડ ડ્રીમ કહી લો, યા છેલ્લા 3 વર્ષથી જે વસ્તુ મગજમાં દિવસ રાત ચાલતી હતી અને કેટલાય મહિનાઓની ઊંઘ મેં બગાડી હશે, પણ ફાઇનલી એ શિખર ઉપર પહોંચ્યો, બ્લેન્ક થઈ ગયો, જોવા માંડ્યો કે ભાઈ ખરેખર આ છે કે નહીં. કલ્પનામાં જ ના આવે, માન્યમાં ના આવે.
અને થોડીક વાર માટે ડેફિનેટલી મારા આંસુ બી બહાર આવ્યા હા હા સર. કે એક કહીએ ને કે અકલ્પનીય વસ્તુ મેં અચીવ કરી મૂળ છે. અકલ્પનીય. બરાબર સાહેબ. અસંભવ વસ્તુ સાહેબ જ્યારે જ્યાં સ્થળ ઉપર ગયા પછી સાહેબ તમે જ્યારે તિરંગો જે લહેરાવ્યો છે સાહેબ, એ વખતે એની તમારી કલ્પના જ આખી ફિલિંગ સાહેબ અલગ જ ફિલિંગ હશે અને સાહેબ. હજી પણ તમે માનશો નહીં, મારું માઇન્ડ હજી પણ હિમાલયમાં જ છે. હું ફિઝિકલી અહીંયા છું એટલે હજી રાતની ઊંઘ બી ડિસ્ટર્બ છે, આખું શેડ્યુલ ગડબડ ચાલે છે, પણ આઈ એમ હેપી. અત્યારે હું બ્લેન્ક છું, કોઈ ગુસ્સો નહીં, કોઈ જાતનું કહીએ ને નેગેટિવ ઇમોશન બિલકુલ નથી. બહુ સરસ, બહુ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ આપણને સાહેબ. આપણે તે સ્થળ પર તમે જ્યારે પહોંચ્યા, તિરંગો લહેરાવ્યો, એના બધા જે લાઈવ ફોટોગ્રાફ્સ એ સાહેબ કેવી રીતે બધા આવેલા? એ મારી જોડે શેરપા જે હતા ને મારા ગાઈડ, હા હા. યુઝ્યુઅલી એ લોકો આપણાથી બહુ સ્ટ્રોંગ હોય છે. એ લોકો ઠંડી સહન કરવાની, આપણી ચાલવાની ક્ષમતાને એ બહુ જ અદ્ભુત હોય છે. એટલે એમણે એમના કેમેરા એટલે કે એમના ફોનથી એમણે મારા ફોટો શું વાત કરો? ઉતાર્યા. અને એક નિયમ બી છે કે એ લોકો ફોટા ઉતારે પછી નેપાળ સરકાર બધું વેરીફાઈ કરે પછી એ લોકો સર્ટિફિકેટ આપતા હોય છે કે ખરેખર આ લોકોએ એમણે એવરેસ્ટ કર્યું છે, સર કર્યું છે. કે આજકાલે હમણાં છેલ્લા 2-3 વર્ષ પહેલા એવા કિસ્સા બન્યા કે લોકો ઇન્ટરનેટના ઉપયોગથી ફોટોશોપ કરી યસ ઘણા બધા લોકો ઇન્ડિયાના જ લોકોએ એવા બધા કામ કરેલા છે. એટલે છેલ્લા ખાસા વર્ષોથી એ લોકો બહુ કડક થઈ ગયા છે અને ગર્વની વાત છે કે મારું સર્ટિફિકેટ હમણાં 1 અઠવાડિયા પહેલા મારી પાસે આવી ગયું છે ગવર્મેન્ટનું. અરે વાહ. હા, તમે લીડર બી હતા અને તમે આટલા વાગે આ જગ્યાએ હતા, પહોંચ્યા હતા. એનું સર્ટિફિકેટ આપની પાસે આવી ગયું ઓફિશિયલ આવી ગયું છે. વેરી ગુડ સાહેબ. થોડાક સમયમાં ઓનલાઈન પણ આપણે જોઈ શકીશું કે 561 નો આંકડો જે લાસ્ટ યર સુધીનો હતો એ આ વર્ષે કેટલા ભારતીયોએ એમાં સબમિટ કર્યું, શિખર કર્યું. સાહેબ એની ઊંચાઈ કેટલી હતી ટોટલ? 8,849 મીટર. 8,849 મીટર એટલે 29,000 ફૂટ સમથિંગ થાય એટલું થાય. 29,039. બહુ સરસ, બહુ સરસ. બીજું સાહેબ એક આ વાત આપની સાથે એવી કરીશું હું ત્યારે સાહેબ કે તમે તો બહુ સરસ મજાનું માઉન્ટ એવરેસ્ટ એક સફળ સર કરીને આવ્યા છો. ખૂબ ધન્યવાદને પાત્ર છે. ડીસાનું ગૌરવ પણ છે અને પરિવારનું ગૌરવ પણ છે. વિશેષ માતા પિતા, પરિવાર, ગુરુજનો, આપ એમનો કેવો આભાર તમે વ્યક્ત કરો છો સર? હું મિત્રો સાથે 2 મહિના ત્યાં હતો અંદાજે અને એક બી દિવસ એવો ગયો નથી કે જે મેં ભગવાનને પ્રાર્થના ના કરી હોય કે ખૂબ ખૂબ આભાર એમનો કે આવું પરિવાર મને મળ્યું છે, આવા મિત્રો મને મળ્યા છે, આટલા સારા દર્દીઓ મળ્યા છે કે જેમના આશીર્વાદ થકી આ બધું શક્ય બન્યું છે. ખાલી મારી મહેનતથી આ શક્ય નથી. મહેનત બધા કરતા હોય છે, દરેકના સાથે કિસ્મત અને આશીર્વાદ દરેકનો બહુ મહત્વનો છે. બરાબર છે સર. એક બીજી વિશેષ વાત એવી કરીશ કે હમણાં તાજેતરની અંદર ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે આપનું એક સ્વાગતનો બહુ સુંદર મજાનો કાર્યક્રમ જે કરવામાં આવ્યો હતો. જલારામ મંદિરથી શરૂઆત, આપની યાત્રાની શરૂઆત થઈ હતી અને સ્પોર્ટ્સ ક્લબ ખાતે જ્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ ત્યારે તમારું સન્માન્ય થયું હતું. એ કાર્યક્રમનો કેવો કાર્યક્રમ, એના વિશે આપ શું કહેવા માગો છો સર? એનું કાર્યક્રમનું લીડ કોને કર્યું હતું અને આયોજનની? બિલકુલ મજાની વાત છે કે હું જસ્ટ કાઠમાંડુ પહોંચ્યો હતો અને મને જાણ થઈ કે ભાઈ આ રીતનું ડીસાવાસીઓ મને મારું સન્માન કરવા માંગે છે, બહુ સરસ વેલકમ કરવા માંગે છે. અને હું ત્યાં હતો ને ત્યાં સુધી મને કલ્પના નથી કે મેં ઘણું બધું મોટું કામ કરી નાખ્યું છે યા એક મોટો ગોલ એચીવ કર્યો છે. ત્યાં મને એટલું ધ્યાનમાં નહોતું આવતું. પણ જેવો હું ડીસામાં પ્રવેશ્યો, જેવો ગાયત્રી આપણું જલારામ મંદિર ખાતે હું પહોંચ્યો અને ત્યાંનો માહોલ, ત્યાંનું વાતાવરણ જોઈને એક દિલ એકદમ ખુશ થઈ ગયું. બહુ જ ઇમોશનલ ભાવુક થઈ ગયો કે આટલો સારો આદર સત્કાર અને ડીસાવાસીઓએ જે મને આપ્યો છે તે એની કલ્પના પણ નથી મને. અને આમાં ડીસાની બધી જ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભારી છું. બહુ સરસ. સ્ટાર્ટિંગ ફ્રોમ વાત કરીએ તો જલારામ મંદિરની સંસ્થા હતી, પછી આપણું વાત કરીએ તો ડીસા સ્પોર્ટ્સ ક્લબ, ભારત વિકાસ પરિષદ, રેડ ક્રોસ, ઘણી બધી મર્ચન્ટ એસોસિએશન, આ તે બધી સાંઈબાબા ટ્રસ્ટ,
બધી ઘણી બધી સંસ્થાઓ મારા ઘણી બધી ખ્યાલથી સંસ્થાઓ એમાં સંકળાઈ એક સાથે, અને બધા એક જ જગ્યાએ એકત્રિત થઈ અને એનું આયોજન કર્યું, અને એ અદ્ભુત હતું. સાથે વાત કરીએ તો સ્પોર્ટ્સ ક્લબમાં અમે લોકો બધા બેઠા, ત્યાંનું જે આયોજન હતું એ પણ નેક્સ્ટ લેવલ બહુ સરસ. અને સાથે તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આ વસ્તુ એકદમ લાઈવ સોશિયલ મીડિયા ઉપર તમે આને પ્રસારિત કરી, એનો લોકોને લાભો મળ્યો. સાહેબ, એક ગૌરવવાળી વાત હતી કે એક ડીસાનું ગૌરવ હતું અને એક માઉન્ટ એવરેસ્ટ પર આપ સર કરીને આવ્યા, પહોંચીને આવ્યા, એક બહુ ગૌરવવાળી વાત હતી. ગુજરાત, ઉત્તર ગુજરાત અને એક દેશનું બહુ મોટું એક સરસ મજાનું એચિવમેન્ટ હતું સર. એટલે આપની એક અમારી ફરજ પણ આવતી હતી સાહેબ આ બધું કરવાનું, સારું કામ કરવાનું. વિશેષ સર, આજના છેલ્લે હું તમારી સાથે વાત એવી કરીશ કે આજના જે નવયુવાનો છે, અત્યારે હાલના જે નવયુવાનો છે મોબાઈલ સાથે લાગેલા છે, એવા નવયુવાનોને આપ શું એવી પ્રેરણા આપો છો, પ્રેરણા આપવા માગો છો સાહેબ, કે આવું સારું એવું કામ કરી બતાવે પરિવારમાં, સમાજમાં? સારાંશ તો એ જ રહેશે મારો કે હાર્ડવર્કનું કોઈ શોર્ટકટ નથી, એટલે સખત પરિશ્રમ કરવો બહુ જરૂરી છે. પછી એ ભણતર હોય, આવું કોઈ સાહસિક હોય, યા સ્પોર્ટ્સમાં કોઈ બી એક્ટિવિટી હોય, સખત પરિશ્રમ કરો, એકાગ્ર રહો, બને એટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો, કેમ કે એમાં ઘણી બધી નેગેટિવ વસ્તુઓ ચાલી રહી છે, અને એના લીધે તમારું માનસિક સંતુલન છે ને એ ખરાબ થઈ રહ્યું છે. સાચી વાત સર, બહુ સરસ. મેં છેલ્લા 2 મહિના સોશિયલ મીડિયા ફાસ્ટિંગ ઉપર હતો. હું આમ પણ ઓછો વાપરું છું, પણ મેં 2 મહિના કોઈ બી સોશિયલ મીડિયા મેં વાપર્યું નથી. બરાબર, બહુ સરસ, બહુ સરસ. વાપરવાની ના નથી, પણ એક લિમિટમાં રાખીએ અને એનો સારો સદુપયોગ કરીએ. સરસ, વેરી ગુડ. અને સાથે થોડીક આપણી હેલ્થ ઉપર ધ્યાન આપીએ. બહુ સરસ સાહેબ, હેલ્થવાળી બહુ સરસ મજાની વાત કરી સાહેબ. કેમ કે શરીર જે કોઈ બી વસ્તુ છે ને શારીરિક રીતે શરૂ થાય છે. શારીરિક રીતે તમે ફિટ હશો તો આપણી વિચારધારા સારી રહેશે, વિચારધારા સારી હશે તો તમે કોઈ બી વસ્તુમાં એકાગ્ર રહી શકશો, એકાગ્ર રહેશો ડિસિપ્લિન આવશે, ડિસિપ્લિન આવશે તો તમે ગોલ અચીવ કરી શકશો. તો બધું એકબીજા સાથે સંકળાયેલું છે. એટલે તમે સ્કૂલ લેવલે હો કે કોલેજ લેવલે અભ્યાસની સાથે સાથે થોડીક એક્સરસાઇઝ યા કોઈ બી ફિઝિકલ એક્ટિવિટી કરવી એ જરૂરી છે. બહુ સરસ. મૂડ આપણો સારો રહે છે, એન્ટી ડિપ્રેસિવ છે, અને બહુ સરસ એના રિઝલ્ટ હોય છે. બહુ સરસ, બહુ સરસ મજાની વાતો કરી સર આપે. ખૂબ સુંદર મજાની વાતો કરી સાહેબ. આપે માઉન્ટ એવરેસ્ટ વિશેની વાતો કરી, સાથે સાથે એક એજ્યુકેશનની વાત કરી, હેલ્થની પણ વાત કરી. વિશેષ મારી સાથે વાતચીત કરવા માટે આપનો સર ખૂબ ખૂબ આભાર. અને આપ આવનારા સમયની અંદર આનાથી પણ સરસ મજાનું ખૂબ જ પ્રેરણાદાયક કાર્ય કરો એવી મારી તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ. જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.